એ હવે કોઈ રે એ કોઈનો હગું નહીં રહે, એ નહીં રહે માવતરની લાજ. આગમ રે આવી ગયા હવે ને હવ ઢોકળા રે. મરે લાને શું મારીએ મારે ઉપર વારો નાથ. મરેલાને શું મારીએ મારે ઉપર વારો નાથ. મરેલાને કદી ના મારીએ. બેઠક એવી બેસીએ કે ઉઠાડે નહીં કોઈ. બેઠક એવી બેસીએ કે ઉઠાડે નહીં કોઈ. વાણી વિવેકી બોલીએ બંધ કરે ને કોઈ. બેઠક આપણે એવી બેસીએ, કોઈએ ટિકિટ ફડાવી હોય અને આપણને આવીને કહે કે જગ્યા મારી છે ખાલી કરો, તો બસમાંથી આપણે ખાલી કરવી પડે. કોઈક સારું એવું ડાયરો હોય અને એ ડાયરાની અંદર કોઈક જગ્યા રાખેલી હોય ને ક્યાંક મારી જગ્યા છે, તો આપણે ખાલી કરવી પડે, વારંવાર ઊભું થવું પડે. અને એમ એવી જગ્યા પસંદ કરીએ કે કોઈ આવીને આપણને ઉઠાડે નહીં, એવી મસ્ત જગ્યા પસંદ કરવી પડે. અને વાણી સારામાં સારી બોલીએ તો આપણને કોઈક કહે કે બીજી વાર બોલે તો સારું. કાગડો અને કોયલ આ બંનેની વાણીમાં ઘણો બધો તફાવત હોય છે. કોયલ બોલે તો મીઠું લાગે અને કાગડો બોલે તો ઉડાડવાનું મન લાગે. એમ વાણી વિવેકી બોલીએ અને બેઠક એવી બેસીએ કે ઉઠાડે નહીં કોઈ. આજે આ સોશિયલ મીડિયામાં માત્ર વાયરલ થવા માટે આજના માનવીએ માન મર્યાદા શરમ બધું બાજુમાં મૂકી અને કોઈ ધર્મનો વિરોધ કરી, કોઈ રાજકારણનો વિરોધ કરી, કોઈ દેવી દેવતાનો વિરોધ કરી, કોઈ મા બહેનનો વિરોધ કરી, આવા ઘણા બધા વિરોધ કરી અને વિડીયા માત્ર વાયરલ કરવા માટે ઘણો બધો પ્રયત્ન કરતા હોય છે. પણ બીજાના સહારે જીવવું એના કરતાં આપણા પગ પર ઊભા થઈ અને જીવવું સારું. કોઈનો વિરોધ કરી અને આપણે શા માટે વાયરલ થવા માટે પ્રયત્ન કરીએ? કોઈ સાધુ સંતનો, કોઈ ધર્મનો, કોઈ દેવી દેવતાનો, કોઈ બહેનનો, આમ અલગ અલગ પ્રકારના વિડીયા ઉતારી અને વાયરલ કરી અને પોતાનું જીવન સુધારવા માગે છે, પણ જીવન સુધરતું નથી. જીવન તમારું બરબાદ થાય છે. આપણા ધર્મને હાનિ પહોંચે છે, આપણા દેવને હાનિ પહોંચે છે, આપણા કુળને હાનિ પહોંચે છે. પછી આપણો પરિવાર, આપણું કુટુંબ, કબીલા કે આપણા સગાવાલા ફોન કરી અને કહે કે આવા વિડીયા શા માટે બનાવ્યા છે, અને પછી એ વિડીયાની આપણે માફી માગીએ અને પછી માફી માગી અને વિડીયા ડિલીટ મારીએ અને પછી એ બધું નકામું પડે. એટલા જ માટે કહેવું હોય કે મહેરબાની કરી વાયરલ થવા માટે કોઈ ખોટા વિડીયા ના બનાવશો. બને તો કોઈકની સેવા કરો, ના બને તો કોઈકનું બુરું ના ઈચ્છો. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે જેનું જેવું કર્મ હશે એવું એનું ફળ એને મળશે. એમ જે મનુષ્ય જે કર્મ કરશે એ ફળ એને મળવાનું છે. આપણે શા માટે કોઈકના જીવનને બરબાદ કરવા માટે વિડીયાઓ વાયરલ કરીએ? તો કોઈએ અલગ અલગ પ્રકારના વિડીયા બનાવી અને વાયરલ થવા માટે લાજ મર્યાદા બધું જ નેવે મૂકી અને આવા વિડીયા વાયરલ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. એટલે જ કહેવું હોય કે કોઈના ધર્મ માટે, કોઈની બહેન માટે, કોઈના પરિવાર માટે, કોઈના કુટુંબ માટે, કોઈ દેવી દેવતા માટે અપશબ્દ બોલી અને ખોટા વિડીયા આપણે શા માટે વાયરલ કરવાની જરૂર? માત્ર સારું જીવો. આ મનુષ્ય અવતાર વારંવાર મળવાનો નથી અને 84 લાખમાં ફરતા આપણે આ કાયાને બદલવાની છે. જીવડો તો વારંવાર ફર્યા કરશે. કોઈનું બને તો સારું કરો, ખોટું ના કરો. જય ભોલેનાથ કી.